શ્રી ગણેશાય નમઃ। જય માતાજી। આપનું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું સોયાવડી પુલાવ। તો ચાલો શરૂ કરીએ। હવે આપણે ગેસ ચાલુ કરીશું। અડધો કલાક મેં ચોખા પલાળીને મૂક્યા છે અને આ સોયાવડી છે થોડી મેં તેલમાં ફ્રાય કરી અને પલાળીને મૂકી છે। હવે આપણે ચોખા બોઇલ કરવા માટે મૂકીએ। હવે આપણે આમાં એક તેજપત્તું નાખશું, એક ફૂલ નાખશું અને એક તજ નાખી દઈશું। હવે આ બોઇલ કરવા મૂક્યું છે અને સોયાવડી પણ હવે આપણે થોડી બોઇલ કરવા માટે મૂકી દઈએ। થોડું પાણી નાખીશું અને થોડું મીઠું નાખશું। હવે આપણે થોડું નાખીશું મીઠું અને બોઇલ કરીશું સોયાવડી। ઢાંકણ બંધ કરી દઈશું અને ચોખા બોઇલ થાય ત્યાં સુધી થવા દઈશું અને આની પર ઢાંકણ ઢાંકી દઈએ છીએ। હવે ચાલો આપણે ડુંગળી ટામેટાં ને બધું સમારી લઈએ। હવે આપણે આ લસણ ફોલી નાખ્યું છે, ડુંગળી લેવાની છે, મરચાં લેવાના અને આદું લસણની પેસ્ટ બનાવી દઈએ અને ટામેટાં બી કટિંગ કરી નાખશું। હવે આપણે ડુંગળી સમારી લીધી, લીલા મરચાં, લીલું લસણ, ટામેટાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા ધાણા। હવે આપણે કુકર ખોલી નાખ્યું છે અને આ પત્તું કાઢી લેવાનું ને બાજિયાનું ફૂલ કાઢી લેવાનું। આપણે રાઈસ કાઢી નાખીએ આમાં। આની ઉપર આપણે ઠંડુ પાણી નાખીશું એટલે છૂટા બની જશે। થોડીક વાર માટે આપણે આને મૂકી રાખીએ એટલે છૂટા પડી જાય, પછી આપણે સોયાવડી બનાવવાનું ચાલુ કરીએ। હવે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ મૂકી દીધી। હવે તેલ નાખી દઈશું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે ખડા મસાલા નાખીશું। હવે આપણે ડુંગળી નાખીશું। ધીમે ધીમે આપણે આને ચાલુ કરીશું। ગેસ થોડો ધીમો રાખીએ। હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે એટલે હવે નાખશું લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલું લસણ। હવે આપણે આદુ લસણની પેસ્ટ સંતરાઈ ગઈ છે તો નાખશું લીલા મરચાં અને નાખશું ટામેટાં આપણે। હવે આપણે નાખશું મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, તીખું મરચું। હવે આપણે સાતળવાનું ચાલુ કરીશું। બરાબર મસાલા પકાઈ જાય પછી આપણે નાખીશું સોયાવડી। હવે નાખશું આપણે થોડું પાણી।
હવે નાખીશું આપણે નમક. આપણે ચોખામાં મીઠું નાખ્યું નથી એટલે થોડું આપણે આગળ પડતું આમાં નાખીશું. હવે આપણે આ સોયાવડીની કટ કરી નાખી છે તો હવે નાખશું આમાં. થોડી વાર માટે આપણે આને સાથી લઈશું, પછી નાખીશું આપણે બોઇલ કરેલા ચોખા. હવે આપણે સોયાવડી અને બધો મસાલો બરાબર તૈયાર થઈ ગયો છે તો આપણે નાખીશું બોઇલ કરેલા ચોખા. હવે આપણે બધું મિક્સ કરી નાખશું એટલે આપણે પુલાવ થઈ જશે તૈયાર. હવે આપણે સોયાવડી પુલાવ તૈયાર થઈ ગયો છે એટલે ગેસ બંધ કરી દઈશું. આપણે સોયા પુલાવને સર્વ કરીએ. આપણો સોયાવડી પુલાવ તૈયાર થઈ ગયો છે, ચાલો આપણે જમી લઈએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.